નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ હિન્દુ વ્રત કથામાં। આજે આપણે ભગવાન પરશુરામ વિશે જાણીશું, તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ભગવાન પરશુરામનો જન્મ ભૃગુ વંશના મહાન ઋષિ જમદગ્નિ અને તેમની પત્ની રેના માતાથી થયો હતો। તેમનું સાચું નામ હતું રામ। પરશુ એટલે કુંડાળ, જેને તેમને ભગવાન શિવ તરફથી આશીર્વાદ રૂપે પ્રાપ્ત કર્યું, તેથી તેઓ પરશુરામ તરીકે ઓળખાયા। ભગવાન પરશુરામને ભગવાન શિવ પાસેથી શસ્ત્ર વિદ્યા અને અદ્ભુત શક્તિઓ પ્રાપ્ત થઈ। તેઓ અમર છે, ચિરંજીવી છે। કહેવાય છે કે તેમણે પૃથ્વીમાંથી 21 વાર ક્ષત્રિયોની અતિશયતા દૂર કરી। તેમનો ઉદ્દેશ હતો ધરતી પર ધર્મની સ્થાપના। એક પ્રસંગે હૈહય વંશના રાજા કાર્તવીર્ય અર્જુને જમદગ્નિ ઋષિને હત્યા કરી। ક્રોધિત પરશુરામે રાજા સહિત અનેક દુષ્ટ રાજાઓનો સંહાર કર્યો, પરંતુ તેમણે આ બધા સંઘર્ષમાં હંમેશા સત્ય અને ન્યાય તરફ અને લડાઈ કરી। ભગવાન પરશુરામ ભવિષ્યમાં મહાભારતના અર્જુન અને ભીષ્મ જેવા યોદ્ધાઓના ગુરુ રહ્યા। તેમણે કલ્યાણ માટે જ શસ્ત્ર વિદ્યા શિષ્યોને આપી। આજે પણ હિન્દુ ધર્મમાં તેમને એક શાશ્વત યોદ્ધા તરીકે પૂજવામાં આવે છે। રામાયણમાં ભગવાન પરશુરામનો પ્રસંગ ખાસ છે। જ્યારે શ્રીરામે શિવના ધનુષ તોડ્યું, ત્યારે પરશુરામ તેમનો પરીક્ષા લેવા આવ્યા। બંને ભગવાન, એક ક્ષમામાં મહાન અને એક ક્રોધમાં પણ ધર્મમય। ભગવાન પરશુરામ અવિનાશી, અધર્મ વિરુદ્ધ ઊભા રહેવાના પ્રતીક, શાંતિ અને શક્તિના સમન્વય રૂપ। આવો આપણે પણ એમના જીવનમાંથી ધૈર્ય, ધર્મ અને ન્યાયનો પાઠ શીખીએ। આવી જ રસપ્રદ અને ધાર્મિક વિડીયો માટે અમારું ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો।